હાલો વિશાલ ડિજિટલ સ્ટુડિયો અને ચેતન સ્ટુડિયો બંનેમાં લાઈવ ચાલુ છે. આટલી બધી સંખ્યામાં જ્યારે જ્ઞાતિગત ભેળ થઈ છે એ મેં કવિતાની મલપા માંગ્યું છે. શું કીધું કે ને હવા દેંગા ખી નાચમાં એવો પ્રેમમાં પ્રસરાવજે. આખી નાચમાં પ્રેમ રહેવો પડે, ભાઈ ભાઈમાં પ્રેમ. સાહેબ અંદરો અંદરની ના રાખી હા હા એક જ મિનિટ હાલો ભાઈ નીચે બેહો પ્લીઝ. એક સાઈડ અમે એક સાઈડ બોડીગાર્ડ કામ આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી ત્યારે પહેલા સૂર્ય કીધું તું કાળુભાઈ જામુચાર્ય જે કાંઈ ખર્ચો થશે હું બેઠો છું કિશન. આપણે કાર્યક્રમ કરવાનો છે. આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ બાળ્યું છે. આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું આવો બેસો અને મને ફરિયાદ લખો. બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી. મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું. કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે. માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી, મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે. જીતુ વાઘાણીને મૂકવાનો નથી. જય કોળી સમાજ. વધુમાં એક વાત કરું, આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો તો છાતી ઠોકીને કેવી છે, આ મંચ ઉપરથી કેવી છે, કોળીનો દીકરો છું, કોઈને પણ ન મૂકો જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો. આભાર મિત્રો તમારો બધાનો. લોકચાહના આપણી બધાને સાથે મળીને આપણે લડવાનું છે. વધુમાં એક શેર કહેવા માંગુ છું, मन के जीते जीत है, मन के हारे हार. हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना. सपनों का अधिकार है असल अधिकार अपना. तू माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं. तू माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं. तू समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं. इतिहास लिखेगा भूल नहीं. तो भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है. तो भोर का है पहला तारा है, परिवर्तन का एक नारा है. ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है. फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કંઈ પણ થયું છે તે સારું થયું છે. જે કંઈ પણ થશે તે પણ સારું થશે અને જે કંઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર કિશનભાઈ. ત્યાર પછી
પડદા પાછળ રહીને જેને કામ કર્યું અને સાથને સહકાર આપ્યો છે ત્યારે આપણે કહી શકાશે હે પાર્થ સડાવ બાણ હવે યુધેશ કલ્યાણ જ્યાં સુધી પ્રિયા ડાંગરના પટ્ટા ન ઉતરે ને ત્યાં સુધી યુધેશ કલ્યાણ જેમને પડદા પાછળ રહીને કામ કર્યું છે આપને સૌને માર્ગદર્શન આપ્યું છે અને જેમને આત્મવિલોપન કરવાનો વારો આવ્યો પડ્યો કોળી સમાજને ન્યાય નહોતો મળતો ત્યારે 9 જણા આત્મવિલોપન કરવા માટે ગયા 9 માંથી કોઈ સતત એમ બોલતું હોય કે મારા કોળી સમાજને ન્યાય ન મળે તો હું આજે મરી જવાનો છું આજે મરી જાઉં જેને પોતાની પત્નીને પણ કહી રાખ્યું હતું કે મારું કાલથી લઈને અંતથી મારા કોળી સમાજને ન્યાય નહીં મળે તો મારો દેહ આવશે મુકેશ મેટલિયાને વિનંતી કરીશ કાર્યક્રમમાં લક્ષીને બતાવશે મુકેશ મેટલિયા મુકેશભાઈ તું માગે બળો મુકેશભાઈ તું માગે બળો જય કોળી સમાજ આપણે આવી જયકાર નથી બોલાવવાની પીઆર ડાંગર જ્યાં સૂતા હોય ત્યાં એને કાનમાં અવાજ જવું પડે કે ત્યાં ભાવનગરની અંદર ભાવનગર પશ્ચિમની અંદર કોળી સમાજ ભેગો થયો છે ત્યારે એક વખત જોરદાર બંને હાથ ઊંચા કરીને જય જયકાર બોલાવવાનું છે જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ આભાર ગુજરાતમાંથી આવેલા દરેક સમાજના યુવાનો અને ભાવનગરના દરેક વિસ્તારના આગેવાનો આ અમારી આ કમિટી દ્વારા જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ પધાર્યા છો ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જ્યારે રોડે ચડાવવામાં આવ્યો છે ત્યારે આ સમાજને હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજી આપણને 50% ન્યાય મળ્યો છે જ્યારે આપણે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ નહીં કરાવી ત્યાં સુધી જમશું નહીં અને આપણા જ સમાજના મધ્ય ચૂંટાયેલા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણીને 2027માં બતાવી દઈશું કે આ કોળી સમાજ કોણ છે બતાવી દઉં છે ને ભાઈ એટલે તમે બધા સાથે મળીને એક થઈને મેક થઈને ખંભેથી ખંભો મિલાવી આ અમારી ટીમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જય કોળી સમાજ ત્યાર પછી વાત કરું છું કે આપણા ભીષ્મ પિતા આપણા જ્ઞાતિનો ભીષ્મ પિતા એટલે પરશુતમભાઈ સોલંકી આપણે કેમ યાદ ન કરું યાદ તો કરું ને બાપલા એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને એ સોમનાથની સભામાં સંખ્યાભર લોકો લઈ જવાના હતા ત્યારે પરશુતમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં મર્દાનગીથી વાત કરી પરશુતમભાઈ નાટકે યાદ કરું છું કાર્યક્રમને આગળ ધપાવતા હું હરેશભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં લક્ષી બતાવવા તરફથી હરેશભાઈ મેર જય કોળી સમાજ ઓલ ગુજરાતમાંથી સમસ્ત કોળી ઠાકોર સમાજના મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ન્યાય સભામાં મારા સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય જય કોળી સમાજ મિત્રો આઝાદીના 78 વર્ષે પણ હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યા એવું લાગે છે કારણ કે મારા તમારા માટેના સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે છેલ્લા 26 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મરવું જોઈએ આ ખરેખર દુઃખની વાત છે આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત છે માત્ર નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી છે બહુ મહત્વનો રોલ ભજવ્યો છે એવા ડીવી ડાંગર રીમાબા ઝાલા બહોળાનો સરપંચ રાજુ ભમર
અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જે રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે. અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગત રસ લઈ અને આ ઘટનાને આપણે આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે. 2027 ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંદ છે, આ જીતુ વાઘાણીના રોડે ન ચડાવો તો. આભાર આભાર હરેશભાઈ, આભાર. જેમને સતત રાત દિવસ મહેનત કરી અને 32 દિવસ જેમને ઘર પરિવાર છોડ્યું અને એમનું ગામ છોડ્યું અને ગામના સરપંચ હોવા છતાં ગામના ઉપસરપંચને કીધું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી મારી પાસે કોઈ કામ લઈને ગામના ન હોય, પણ તું ધ્યાન રાખજે. એવા પરેશભાઈ મેં વિનંતી કરું કે કાર્યક્રમનો લક્ષણ વધારે વધારે આપશે. પરેશભાઈ મેં જય કોળી સમાજ. હું પરેશભાઈ મેર, ભાવનગર તાલુકા ઉપપ્રમુખ ભાજપ. અને નવાગામ સરપંચ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. આપણે સૌ કોળી ઠાકર સમાજ યુવાન જ્યારે એક થયા છીએ ત્યારે આપણી અખંડિત માટે સૌ વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે સૌ સંગઠિત ગુજરાત કોળી ઠાકોર સમાજ જ્યાં જરૂર પડે ત્યાં ખભે ખભો મિલાવીને સાથે મળીને ઠાકોર સમાજને વિજય અસત્ય બનાવીએ. આવનારા સમયમાં ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું પરેશ મેર સૌથી આગળ ઉભો રહીશ. જય કોળી સમાજ. કાળ છોડીએ પણ આ કોળી નો છોડીએ. જય જય કોળી સમાજ. આભાર સરપંચ, આભાર. જે પક્ષમાં હોવી અને એ પક્ષ સમૂહ લડવાનો હોય ત્યારે બહુ કઠિન પડતો પણ સંપન્નની જાતિ રાખી અને જેને તાકાતથી લડ્યા છે એવા રવિભાઈને વિનંતી કરીશ. કાર્યક્રમનો લક્ષ્ય વધુ છે રવિભાઈ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. બસ મિત્રો, અત્યારથી થાકી ગયા મિત્રો. મિત્રો ફરી એક વખત અત્યારે આપણે જે મહુવાની દુઃખદ ઘટના જે બની હતી એ નવનીતભાઈ બાલદિયા ને બેરહમીથી માર મારવામાં આવ્યો હતો મિત્રો. ત્યારે આ નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે ભાવનગરની આ મંચસ્થ યુવા બ્રિગેડ ટીમને પહેલી વાર જાણ થઈ ત્યારથી લઈને આજની તારીખ સુધી સતત રાત અને દિવસ જોયા વગર 32 દિવસથી એક ધારી આ લડત લડ્યા. તો મિત્રો તો મિત્રો ત્યારે આપણે આજે ભાવનગર જિલ્લામાં સખત આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે ભાવનગર જિલ્લામાં અને ભાવનગર શહેરમાં એક મહા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. ત્યારે આ ભાવનગર શહેરની આપણા આખા ભાવનગર શહેરમાં દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગ્રુપ મીટિંગ દ્વારા આખા કોળી સમાજ ભાવનગર શહેરને અને ભાવનગર જિલ્લાને આમંત્રણ આપવામાં આવ્યું મિત્રો. ત્યારે આ ન્યાય સભા ન્યાય આપવા માટે સીટની રચના થઈ હતી અને સીટની રચના થયા બાદ પણ હજી આપણને નવનીતભાઈને ન્યાય નહોતો મળ્યો. ત્યારે આજે જ્યારે ભાવનગર શહેરમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને મિત્રો ખાલી ફક્ત ને ફક્ત ભાવનગર શહેરમાં 5 જ ગ્રુપ મીટિંગ કરી ત્યારે નવનીતભાઈને 50% ન્યાય આપવા માટે
આ લોકોએ ભાઈ જયરાજ આયરની ધરપકડ કરી હતી મિત્રો. મિત્રો એ આ કોળી સમાજની તાકાત છે મિત્રો. ત્યારે આપણે આ 50% ન્યાય મેળવ્યો છે મિત્રો આપણે, અને હજી 50% ન્યાય મેળવવાનો મિત્રો બાકી છે. તો આ કેસમાં જેને ખૂબ જ વરવી ભૂમિકા ભજવી છે એવા પોલીસ ખાતાના પીઆઈ ડાંગર તેમજ કેએસ પટેલ અને છેલ્લે મિત્રો ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા પણ ખૂબ જ ગંભીર ભૂમિકા ભજવીને આપણને રોડા ચડાવ્યા છે મિત્રો. તો આપણે પણ આપણા પોલીસ સમાજના ન્યાય માટે આપણે હજી આ 50% લડ્યા છીએ, 50% ન્યાય મળ્યો છે મિત્રો, અને હજી ન્યાય મેળવવાનો બાકી છે, અને હજી આ લાંબી લડત આપણે ચલાવવાની છે. તો મિત્રો હું આખા ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને ગુજરાતના કોળી સમાજને આહવાન કરું છું કે મિત્રો હર હંમેશા સાથ સહકાર આપશો ને. તો મિત્રો આપ સૌ ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપજો, અને આપણે આ જે દુઃખદ ઘટના બની છે નવનીતભાઈ બાલદિયાની, ફરી કોઈ વખત આખા ગુજરાતના કોળી સમાજને ક્યારેય કોઈ આંગળી નો અડે, બરાબર મિત્રો. તો એના માટે આપણે મહત્વની વસ્તુ છે શિક્ષણ, બરાબર મિત્રો. તો આપણા સમાજના દીકરાઓને આપણે શિક્ષણ આપશું, અને એને આપણે પોલીસ બનાવશું, મામલતદાર બનાવશું, કલેક્ટર બનાવશું. એટલે આપણે સૌ અહીંયા બેઠેલા કોળી સમાજના બધા મારા મિત્રો, વડીલો, ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો અને આહવાન કરું છું કે આપ સૌ આપણા પરિવારના હરેક સભ્યોને પૂરેપૂરું ભણાવજો અને આઈપીએસ અધિકારી બનાવજો, જેથી કરીને ફરી કોઈ દિવસ નવનીતભાઈ બાળદિયા ઉપર જે દુઃખદ ઘટના બની છે એ ક્યારેય ન બને, અને એ પણ લોકો વિચાર કરે કે આ આપણા કોળી છે, કોળીનો ચાળો ન કરાય મિત્રો, બરાબર છે. અને હવે આપ સૌની પાસે ફરી એક વખત હાકલ કરું છું મિત્રો, જ્યારે આપણા સમાજને જરૂરિયાત પડે ત્યારે ખભેથી ખભો મિલાવીને આપ સૌ ફરી એક વખત જ્યાં ભાવનગર નહીં આખા ગુજરાતમાં જરૂરિયાત પડે તે આપ સૌ પધારશો એવી મારી લાગણી અને માગણી છે મિત્રો. કોળીનો નહીં. આભાર મિત્રો. જય કોળી સમાજ. હા ભાઈ ભાઈ, ગુજરાતની એક પરંપરા રહી છે, વરઘોડો તો નીકળશે. હું માન્ય ગૃહમંત્રી નાયબ ટર્મ મંચ ઉપર કહેવા માંગુ છું કે આ જયરાજ આહિર યુવા ભાજપનો તળાજા તાલુકાનો પ્રમુખ છે, અને તમે એમ જેલ એન્ટ્રી આપી છે તો એનો વરઘોડો કેદી દેવી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી. આજે મંચમાંથી તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, કોળી સમાજનું કઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે, તો પોલીસને ચાવરી કોણ રહ્યું છે? જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ઉપાડ્યો છે, એમનો વરઘોડો કદી જ્યાં સુધી દેવી ડાંગરના પટ્ટા ના ઉતારે ત્યાં સુધી આપણે એઠું બેહવાનું છે. ઓકે, જ્યારે આપણે આત્મવિલોપન કરવાની વાત આવી ત્યારે 16 જણાએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી અને 9 જણા અમે બગદાણા મુકામે પહોંચી ગયા, પરંતુ 9 ને રાતે અમારી બોછી પકડી લીધી, અમારી ધરપકડ થઈ ગઈ. પોલીસ તો હોશિયાર, અમને પકડી લીધા, જાહેરાતને ન પકડી શક્યા, અમને પકડી લીધા એમને. પરંતુ કાર્યક્રમને ફ્લોટ ન જવા દીધો હોય અને સુરત થી અમારા મુનાભાઈ શૈલેષભાઈ બંને ભાઈઓને પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો એ સુરવીર હિરેન વાઘેલા છે. અને હિરેન વાઘેલાને આઈબી કે આઈની પોલીસ નો ઓળખ્યું બને નહીં, પરંતુ હિરેન વાઘેલાએ વેશ બદલો કર્યો અને વેશ બદલો કરી અને બગદાણા બંને ભાઈઓને પહોંચાડવાનું કામ કર્યું તો હિરેન વાઘેલા છે. હિરેન વાઘેલા સરકારને વિનંતી કરીશ કાર્યક્રમમાં આવશે પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા હિરેન વાઘેલા. હલો, જય કોળી સમાજ. આપણા વક્તોએ ઘણું બધું કીધું છે અને સમય બી ઘણો થઈ ગયો છે. ગામથી બધા સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ, બહેનો બધા આવ્યા છે. તેમનો દિલથી આભાર માનું છું. બોટાદથી મયુરભાઈ જમોડ, રૂવાપરી ચોક મિત્ર મંડળ તથા ઘણા બધા ગામ વિરમ ગામથી પીટુભાઈ બધા આવ્યા છે. એ બધાનો દિલથી આભાર માનું છું.
આની આ આપણી તાકાત છે એ હરમેશ રહેવી જોવે. અને આપણે એક જ છે કે જ્યારે જ્યારે આપણી પર અન્યાય થાય છે ને, આ તો નવનીતભાઈ વાળો વિડીયો વાયરલ થયો નકર આ મુદ્દો પણ બહાર ન આવે. અને આપણે એક જ માંગ છે કે જ્યારે જ્યારે આપણી પર અન્યાય થાય છે ને ત્યારે આપણે આવી રીતે ન્યાય માટે બધા જે કંઈ કરવું પડે એ કરશું. બરોબર છે. આમાં જે મુખ્ય રોલ છે ડીવી ડાંગરનો, કે જે ખોટી ફરિયાદ ટૂંકમાં જે નવનીતભાઈના કહેવા પ્રમાણે ફરિયાદ નથી લીધી, તો ફરિયાદની હકીકત પીઆઈનો એવો રોલ હોય છે કે પીઆઈ આ ફરિયાદી જે ફરિયાદ લખાવે ને એ લખવાની હોય, તો એને આરોપીની ફરિયાદ લખી. આવું કાંઈ ભાડું છે? તો આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે, આવનારા દિવસોમાં કદાચ બોટાદ પછી સુરત જ્યાં પણ સંમેલન કરવાનું થાય ત્યાં કરવાનું છે. અને આ લડત માટે એક દાખલો બેસાડવાનો છે કે ક્યારેય કોળી સમાજને અન્યાય ન થાય એવો આપણે દાખલો દેવાનો છે. જય કોળી સમાજ. મોટું કામ સમાજનું છે. રૂવા પરિષદ મિત્ર મંડળનું 5 હાર્દિક સ્વાગત કરું છું. તમામ મિત્રોનું, જે આ ગ્રુપમાં જોડાય તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત રહી તો અમારા કાર્યક્રમ કરવો હતો, કાર્યક્રમમાં અમે બંધ બાવણે બેઠા, હિરણભાઈ ને કિશનભાઈ બધા. ખર્ચો મોટો હતો, મુંજાણા પૈસા તો ખૂબ છે પણ વાપરવાની છપ્પનની ચાતી જોવે. બંધ બાવણે બેઠેલા જેને માંધાતા મહારાજે અમારી વચ્ચે મોકલ્યા. કાળુભાઈ જાંબુચા આવ્યા અને કાળુભાઈ કીધું કેમ શોક થઈ ગયા? તો અમે કીધું કાળુભાઈ ખર્ચો મોટો છે, શું કરવો? પલવારની ચિંતા કર્યા વગર કીધું કે મુંજાવમાં જેટલો ખર્ચે ની જ્યાં મને કહેશો ને વ્યવસ્થા કરી દો. તમારા સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરે તો કાળુભાઈ જાંબુચા છે. તો કાળુભાઈ જાંબુચાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષ્મીપતિ વચ્ચે છે કાળુભાઈ જાંબુચા. કાળુભાઈ જાંબુચા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આ વાત ઠેક જીતુ વાઘાણી સુધી જવા જવા ભાઈ. તે લોકો ક્યાં લગતા હતા? નહીં લોટા કે જબ તક તોડેંગે નહીં, તબ તક મિત્રો, હું ક્યારે બોલતો નથી પણ આજે સમાજની દાસ મને બોલાવે છે. આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મરવું છે. કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ. કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચાનો ફોન ન ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે. કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી. અને હું પણ આજથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે જ રહીશ. જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ સાથે ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો નહીં એ કોઈ નહીં. અને જાહેરમાં કહું છું, જેણે સમાજ માટે ગદ્દારી કરી છે એને અરે સમાજ ક્યારેય નહીં ઉભો રહે. આજે તમને કહું, બધા ધારાસભ્યો, મંત્રી એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા ઉપર સપોર્ટ રહેશે. અને આટલું કહીને હું વિરમું છું. જય કોળી સમાજ. એક કાળુ બાપાના સમાજનો આપણો કાળુ બાપા, આભાર કાળુ બાપા, જેમને સમાજ માટે જેમના માવતરોએ લોહી રેડ્યું છે અને ક્યારેય પણ સમાજને આર્થિક રીતે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો મિલાઈને ઉભા રહેતા અમારા રવિભાઈ ગોહિલ, એમને વિનંતી કરીશ કે કાર્યક્રમનું લક્ષી અને પોતાનું વક્તવ્ય આપશે. રવિભાઈ ગોહિલ, સોરી સંદીપભાઈ ગોહિલ.
સમાજ, જય જય કોળી સમાજ. રવિભાઈ ગોહિલ હોય કે સંદીપભાઈ ગોહિલ ગોહિલ વાળો હોય તો ગોહિલ તો હોય જ ને. હવે આજે સમાજે જે તાકાત દેખાડી છે એમાં ઘણાના સમીકરણો બદલાઈ ગયા છે. ઓ ભાઈ બદલાઈ ગયા ને. સમાજની આ યુવાન ટીમ 25 જણાની યુવાન ટીમ જે નામ જાહેર કર્યા ને એ 25 યુવાન ટીમમાં એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, બિઝનેસમેનો અને શિક્ષણને લગતા શિક્ષકો અને અલગ અલગ ક્ષેત્રોમાંથી આવેલા છે. કોઈ ભાઈ પાસે એટલી ખર્ચીદમ વ્યવસ્થા નથી, છતાં પણ આ ટીમ સતત 32 દિવસથી કામ કરે છે. કાલે રાત્રે 4 વાગ્યા સુધી પૂરી ટીમ અહીંયા હાજર હતી નિરીક્ષણ કરવા, અને રાત્રે અહીંયા ટીમમાં કાંકરી ચાળો ન કરે ને એટલે અહીંયા સુરતા પણ હતા. આ કોળી સમાજની તાકાત છે, કરીને બતાવે. મારે જાજુ નથી કેવું. નૈનિતભાઈને ન્યાય અપાવવા માટે સ્ટાર્ટિંગમાં જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ આ ટીમ હતી. આત્મવિલોપન માટે પણ આ 25 જણાની ટીમ હતી. એમાંથી હું પણ એક સભ્ય છું. જ્યારે આ બધું શાંત પડવા માંડ્યું, પોતપોતાના ઘરે ટાઢું પડવા માંડ્યું, મીડિયા કર્મીએ ખૂબ ચકાવ્યું, પણ છતાં પણ ટાઢું પડ્યું. પછી પશ્ચિમમાંથી અવાજ આવ્યો કે હવે આપણે કંઈક કરવું છે. ત્યારે આ ટીમ આવી. પહેલી, બીજી ને ત્રીજી મીટિંગ થઈ એટલે એસઆઈટી ની રચના થઈ. પછી ખબર છે ને ભાઈ અંદર ભવિષ્યમાં અમે પણ સર્વ સમાજ સાથે પણ રહીશું. અન્ય સમાજને પણ કદાચ અન્યાય થાય તો અમારી 25 જણાની આ ટીમ સાથે રહેશે. અમારી ભવિષ્યની લડાઈમાં સામાજિક, કાયદાકીય અને શૈક્ષણિક લડાઈ ચાલુ રહેશે. આપણા પણ આઈપીએસ, આઈએએસ છોકરાઓ હોવા જોઈએ. એવી સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખશું. એના માટે આગળની સભાઓ પણ ભજવશું. અને હવે હું વાતને વિરમું છું એ પહેલા એક જોરદાર જય જય કોળી સમાજ. આભાર. તમે જે અંદરથી અવાજ બોલ્યો છે ને એમના પણ વારા આવવાના છે, પરંતુ કાર્યક્રમને અહીં થંભાવી તમે જે સાંભળ્યા ને એ 32 દિવસથી લડત લડતા યુવાનો છે. કાર્યક્રમને આગળ ધપાવતા હું અવિનાશભાઈને વિનંતી કરીશ કે લોક ડાયરાનો આરંભ કરશે અને બધાને સાંભળવાના છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ નવનીતભાઈ બાલદિયા છે, એમને ખાસ સાંભળવાના છે. અને તમારા બધા માટે કાલુભાઈએ અલ્પાહારની વ્યવસ્થા પણ કરી છે. જો કે જાજો ટાઈમ નથી લેવો. જેને ખાસ સાંભળવા બેઠા છીએ એને જ સાંભળવાના છે. માત્ર એક ગીત લઈને મારી વાણીને વિરામ આપીશ, કારણ કે જેને ન્યાય આપવા ભેગા થયા છે એને ન્યાય મળવો જોઈએ. અને મારા સમાજ ભેગા થયા છે એટલે મને ગર્વ છે, અને એને જ અનુરૂપ ગીત ગાવું છે. એટલે પ્રેમથી, ભાવથી બે હાથ ઊંચા કરીને એક વાર જય માનદાતાની કોળી સમાજની જય બોલાવો. ત્યારે જય જય કોળી સમાજ. અને નવદીપભાઈને ન્યાય મળે એવી ભગવતી માને બે હાથ જોડીને પ્રાર્થના, કારણ કે આવડો મોટો મારો સમાજ છે. અને ખાસ કરીને જ્યારે અત્યારે ભેગા થયા છે નવનીતભાઈ, પહેલા ભેગા થવાની જરૂર હતી તો કોઈની આંખ આપણી સામે ન થાત. એટલા માટે કોળી સમાજને યાદ કરો છો. પણ કેમ? અને મારી સાથે સૌ ભાઈઓ અને બહેનોએ દરેકને ગૌરવ છે. ત્યારે એ મારી મન હાતાની જય જય હો, એ મારા કોળી સમાજની જય જય હો. બે હાથ ઊંચા કરીને મારા વાલા જય જયકાર બોલાવો અને એ ગીતને ન્યાય આપો અને નવનીતભાઈને ન્યાય આપો. ત્યારે એ મારા વાંધાતાની જય જય હો, એ મારા કોળી સમાજની જય જય હો. સમજની માં એ મારા કોળી સમાજની માં એ રણ ખેલા અમે છોરો માન ધાના ના મનાના હે હો એ રણ ખેલા અમે છોરો માન ધાના ના મન ધાના.
મિત્રો આપણી વચ્ચે આવ્યા છે એ આપણે ખરાબ વાત લઈ ન જાય એટલે પ્લીઝ પ્લીઝ આપણે નવનીતભાઈને ન્યાય દેવડાવવાનો છે. પોતપોતાના મોબાઈલ ખીચામાંથી બહાર કાઢશો, એમની ફ્લેશ લાઈટ કરશો. તમામ મિત્રોને વિનંતી, પોતાના મોબાઈલ ખીચામાંથી બહાર કાઢી અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે અમે સૌએ એક છે, સબ છીએ. દરેક મોબાઈલનો કોઈ પણ મોબાઈલ ખીચામાં ન રહે. આથી નોંધ લેવાની જોઈએ કે નવનીતભાઈ સાથે આખો કોઈ સમાજ છે. આથી નોંધ લેવાની જોઈએ, આથી નોંધ લેવાની જોઈએ. દિલ્હીની ગાદી પર હલી જો કે નવનીતભાઈ કોઈ સમાજનો દીકરો હતો, એમને કઈ ને કઈ પોલીસે સાવર્યો છે તો પોલીસને સજા થવી જોઈએ. મોબાઈલના વિશે આપણે ફેસ કરીને એમને આહ્વાન કરવાનું છે. અમારા નવનીતભાઈની માથે જેને અન્યાયનો અત્યાચાર કર્યો છે એમને કોઈ સંદર્ભે છોડવાના નથી, એ ચાહે પોલીસ હોય કે કોઈ બી હોય. નવનીતભાઈ આપશો તો આભાર માનું છું. પ્લીઝ પોતાનું સંગ્રહ કરી લેશો. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. હજી તો ટ્રેલર બાકી છે, પોલીસને કહી દઉં છું, ટ્રેલર બાકી છે, પિક્ચર બાકી છે. પટ્ટા ઉતરાવે ને તો જ કોળી કહેવાય. તમે કોળીને બહુ હેરાન કર્યા છે, અમે પણ કાયદા ભણ્યા છે. પટ્ટા ઉતરાવે તો જ કોળી. આભાર. આજના કાર્યક્રમમાં સૌથી વધુ જેમને પ્રોત્સાહન આપ્યું છે અને સૌથી વધુ જેમને આપણે સૌને ભેગા કરવાનું કામ કર્યું છે, એમાં આર્થિક સહયોગ કર્યો છે એવા કાળુભાઈ જાંબુસરને વિનંતી કરીશ કે કાર્યક્રમ આરામ તરફ લઈ જાઓ, પૂર્ણ તરફ લઈ જાઓ. કાર્યક્રમ પૂર્ણ તરફ લઈ જઈ રહ્યો છું ત્યારે જેના માટે આપણે ભેગા થયા છે એમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ છે ત્યારે હું નવનીતભાઈ બાળકને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુલક્ષી અને પોતાનું વતન આપશે નવનીતભાઈ બાલદિયા. વેલકમ નવનીતભાઈ. જય કોળી સમાજ. નવનીતભાઈ તુમ આગે बढ़ो, નવનીતભાઈ તુમ આગે बढ़ो, નવનીતભાઈ તુમ આગે बढ़ो. શાંતિ જાળવજો પ્લીઝ. આપણે જે હિત માટે ભેગા થયા છે એ આપણી વચ્ચે બોલવા ઉભા થયા છે ત્યારે આપ સૌને વિનંતી કરું, શાંતિ જાળવજો. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. જે મારી ઉપર ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે એક થયો છે એ બદલ સૌનો આભાર માનું છું. અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો સાથ અને સહકાર આપ્યો છે અને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે. તો એ બદલ સરકાર શ્રી જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો, મિત્રો, બહેનો, બાળકો, જે મીડિયા મિત્રો છે, જે સોશિયલ મીડિયા મિત્રો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને વિશેષમાં એ કહેવા માગું છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે આકૃતિ મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે. ત્યારે તો હું નથી કહેવા માંગતો, પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માંડીએ દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવા પડે. બાકી જો એની માનું ધાવણ યાદ કરાવે. આપણે અહીંયા કોણ આવેલા છે એની આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય એ રજૂ કરે. અને સરકારશ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ. અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બે થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું.
ગુજરાત સરકાર આની નોંધ લઈ મારી રિક્વેસ્ટ છે કે જે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ. મારું ગામ નાના કુટુંબા છે અને હું બાબર જ્ઞાતિમાંથી આવું છું. જો 2023 થી લઈ આજ સુધી હું આ તમામ જે ખુખારો છે એની સામે એકલા હાથે લડાઈ લડી રહ્યો છું. આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે. પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી CGE ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ, ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે, છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી, એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ, CCTV ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ, તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે. અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે, છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને, તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો. અને મારું અપહરણ કરી મને મારી અને અન્ય જગ્યાઓ ઉપર લઈ જાય છે. અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે. જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો, તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા, વિડીયો, રેકોર્ડિંગ આપેલું પણ છે. તો મારો આ 18 વર્ષને એવું આહવાન છે કે આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે, તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ. તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય, અપહરણ કરી લીધું હોય અને મને 15 દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીઘૂટી વાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ. નામ જો એમાં બગદાણાના PSI તરીકે વ્યાસ સાહેબનો રોલ છે, મહુવાના DYSP તરીકે સરવૈયા સાહેબનો રોલ છે અને ભાવનગરના SP જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબ આમાં. કારણ કે આ મોટા માથા છે એ જ એને પેટ ભરીને ખવડાવે છે બધી રીતે. તો મારું આ સમાજની પાસે એવી માગણી છે, ભાઈ પાસે એવી માગણી છે, હીરાભાઈ પાસે એવી માગણી છે, આ લીગલ ટીમ પાસે એવી માગણી છે અને આખા સમાજ અને કોળી સમાજ, ઠાકોર સમાજ અને 18 વરણ પાસે મારી એવી માગણી છે કે જો હું ન્યાયના માટે લડાઈ લડી રહ્યો હોય 2023 થી આજ સુધી, તો મને સહયોગ આપો તમે. જય જય ઓબીસી સમાજ. મારું જે મકાન હતું એ તો 1.5-2 લાખનું જ હતું, પણ મને 50-50 લાખ રૂપિયાની રિશ્વત આપવાની કોશિશ કરી છે અને આજ સુધી મારી આજે હું અહીંયા પહોંચ્યો છું તો પણ મારી રેકી ચાલુ હતી સાહેબ. મારી પાછળ એ લોકોના માણસો હતા આજે પણ કે હું અહીંયા સુધી ન પહોંચ્યો. મારું સર્વ સમાજને એટલું જ કહેવાનું છે કે ન્યાય માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય 18 વર્ણમાંથી જો આવા અસામાજિક તત્વોને સરકાર સાવરતી હોય તો આવા અસામાજિક તત્વોની ફળમાંથી પગ સરકારે અને આપણા જેવા આજે જાગૃત નાગરિકો, તમારો જે સમાજ એકત્રિત થયો છે ને એને પગ રાખવાની જરૂર છે. વિશેષમાં વધુ કઈ નહીં કહેતા, હું તમામ પાસે મારી આજે વેદના છે મેં તમને ટૂંકાસારમાં કીધું છે. મારી પાસે 87 પાનાની અરજીઓ છે સાહેબ. મેં બગદાણા પોલીસ સ્ટેશનથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી છે, આત્મવિલોપનની પણ અરજી કરી છે, છતાંય મને આત્મવિલોપનની જે ફરિયાદ છે એમાં તાત્કાલિક ધોરણે ડિટેન કરી અને મહુવાની જે કોર્ટું છે તમે પિક્ચરમાં જોયું છે કે રાત્રે ને દિવસે ખુલી રહી, પણ મારી જે ઘટના બની એમાં છેલ્લા 8 થી 9 દિવસ સુધી રાત્રે ને દિવસે કોર્ટ ચાલુ હતી કે હું આત્મવિલોપન કરું છું એના માટે, પણ મને ન્યાય માટે એ લોકોએ કોઈ જ પગલા નથી લીધા. ના PSI વ્યાસ અને સરવૈયા સાહેબ અને અગાઉના જે SP સાહેબ હતા તે, અને છેલ્લી જે તારીખ છે એ 13/9/2025 ના SP સાહેબ પાંડે સાહેબને પણ મેં મારા તમામ કાગળો સાથે, તમામ એવિડન્સ સાથે તેમની ઓફિસમાં મળી અને તમામ વસ્તુની રજૂઆત અને અરજી કરી છે.
તેના અનુસંધાને ડાંગર સાહેબે મારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે શું નહીં તેની મારી પાસે કોઈ જ જાણકાર નથી. એટલે મારું તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનો તમામ આમાં જે કાંઈ વકીલની લીગલ ટીમ છે તેને મારા જેવા નાના માણસને સહયોગ આપવા નમ્ર વિનંતી છે. એ પણ બે શબ્દો કહેશે છે. આ ભાઈ એક નાના સમાજમાંથી આવે છે ને આપણે ન્યાય લીધો ને જે લેવાનો બાકી પણ છે એ આપણા સમાજની તાકાત છે. જોયું તમે આ જે નાના વર્ગમાંથી આવે છે એ ભાઈ 3 વર્ષથી પીડાય છે. આપણે એટલા સમયમાં એકતા દેખાડી એટલે આપણને ન્યાય મળ્યો છે. આ છે આપણા સમાજની તાકાત. હજુ બીજા ભાઈ પણ આવેલા છે. એ ભાઈ છે કાઠી સમાજમાંથી. જય માતાજી બધાને. હું રાજુલાથી જેતુભાઈ વીરાભાઈ ઠાકરા. આજે અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીનને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીતભાઈનું તો કાંઈ નહીં એવું લેન્ડ જમીનનો કેસ લાગે. 2007માં અહીંયા વકીલ સાહેબ બેઠેલા બધા તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું. તો કે પોલીસ જમીન અમારા આધાર પુરાવા ના જ કર્યા છે. આજે 2007 થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ આજે એના સમાજના એમ કહે છે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જેતુભાઈ અત્યારે કબજો જેતુભાઈ આગળ છે. કોર્ટનો હક બંધ કરી દીધો છે ભાઈ. પણ તમારા બારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતી હતી, કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર છે. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા હતા. ત્યાં જ મારું એક તરફ કેસ દઈયો જાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈનામાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીતભાઈનું તેને ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી દે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે, આજે તમે એને ચેતા કહો. અહીંયા એક વકીલ સાહેબ મેં જોઉં છું ઘણી વાર તો મારા પર મોબાઈલમાં જોઉં છું. બરાબર મારા ભાઈઓ, તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો, આ લોકોનું નેટવર્ક છે. મેં થોડાક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર, ત્યારે મોદીને રાહુલ ગાંધીએ વોટ્સઅપ સાબુત કર્યું સિવિલ કોર્ટ બ્રેકમાં. એ મેં પણ રાખેલા સિવિલ મોટેલમાં માયાભાઈ ચોર છે સાબુત કરેલું છે. તો આજે જો આ તમારું કઈ નથી, જો તમે એક હાચા થાવ તો ભરતભાઈ નાયાભાઈ ને લેન્ડ ડબીનો કેસ લાગે એમ છે. પણ છતાં આજે કોઈ જમીનનું નામ નથી લેતા. કબજો મારી પાસે, ઓલી મારી જમીનના હાથ બહાર મારા નામના નીકળે છે. આધાર પુરાવા ના જ કર્યા. આજે લાઇનમેન નીકળવાની છે, એના મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે. પણ આ માયાભાઈ ને અમરીશભાઈ ના પાપે મને નથી મળતા. આગળ મારા કાકાની જમીન છે, બરાબર. મારા કાકાને હપ્તો આવી ગયો છે, એને 19 લાખ રૂપિયા આવે છે. પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે, એને આધાર પુરાવા ના જ કર્યા છે. નથી જ્ઞાની સફળતા દેતા. અહીંયા લાઇટનું કનેક્શન 52,000 નો મારા નામનો ટન આવેલો, જીબીમાં ટન ગાયબ કરાવી નાખ્યો. અત્યારે ન્યાય 100 વીઘા બીજી જમીન રાખેલી છે, એમાં કોઈ કૂવો નથી. આજે અહીંયા કેનાલ છે, એમાંથી મોટરો મૂકીને હાલે છે. મારા મેન કનેક્શન મારા સર્વે નંબરમાં છે, એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે. આ લોકોનું કેવડું જીબીમાં નેટવર્ક હાલે છે. 52,000 રૂપિયા ટન મારો ભરવા પાત્ર હતો, તો આજે ટન જીબી વાળાએ સ્વીકાર્યો નહીં, બરાબર. એ ટાઈમે મારે ડુંગળીનું વાવેતર તો 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું છે. મારા ભાઈઓ, આજ હું તમને કહું છું, મારે કોઈ તમારી પાસે આપણે કાંઈ નથી કરવું, પણ કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો. મારે એટલું તમને કહેવાનું છે. બસ, જય માતાજી. આજે મને તમારે જે ટાઈમ આપ્યો, નવનીતભાઈ બોલાવો, અમારા બાપો. પણ આ લોકો આ નવનીતભાઈ કરતા ભરતભાઈને જેલમાં જવું પડે અને જવું પડે. પણ કારણ કે આજે મોદી અને ડાયરેક્ટ રહેવાવાળા માણસ છે, એટલે આનું ઘડીકમાં ન આવે. નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો કાંઈક તો કાળું હશે કે નહીં.
હે એની જમીન મારે ખાતે છે. આજે 20 વર્ષથી જો બેઠો છું તો 500 ગાડી લઈને એના સમાજના કઈ ન્યા જાઉં. હલો ભાઈ, જય માતાજી. મને જે અહીંયા બોલાવ્યો એટલો લાભ આપ્યો. બાકી તો મારું જો આમાં કરાવરું તો આજે બીજી હાથ પડી જાય એમ છે. આ લોકોનું એટલું બધું ખોટું થયેલું છે, પણ આજે તમે બધા ધ્યાન રાખજો. હલો, જય માતાજી. નવનીતભાઈને વિનંતી કરીશ, બે શબ્દ કહેશે નવનીતભાઈ. હવે સરકારશ્રીને વિનંતી કરું છું, જે આ લોકો પીડિત છે એને ન્યાય આપે. અને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના વધાર્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું. જય કોળી સમાજ. ભાવનગર જિલ્લામાં તમે દૂર દૂરથી આવ્યા, ગુજરાતના 33 જિલ્લા વિંદીને આવ્યા છો, અમારા માથામાં છો, અને જ્યારે સમાજને જરૂર પડે ત્યારે ફરી પાછા આવી રીતના પધારજો. એવી જ વાત લઈને આવશે અમારા અશોકભાઈ રાઠોડ. અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ અશોકભાઈ રાઠોડ એમને વિનંતી કરીશ કે કાર્યક્રમને આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ. આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે મારો કોળી સમાજ ઉપસ્થિત હોય, આમ તો કહેવાય કે મને ક્યારનું મન થતું હતું કે ક્યારે હું કહું કે ઓહો આટલી મોટી કોળી સંખ્યામાં કોળી સમાજ બેઠો હોય, ત્યારે સાચા અર્થમાં આજે કોળી સમાજ જાગૃત થયો હોય અને મને કહેવાનું મન થાય તો આજે આપણે અત્યાર સુધી મને એવું લાગે છે કે જેટલી સંખ્યા છે એટલા મોટા અવાજમાં જે કાર નથી બોલ્યો. હજી આ અવાજ તો ખાલી ભાવનગર સુધી જ છે. હજી આ અવાજને આપણે ગાંધીનગર સુધી પહોંચાડવાનો છે અને ત્યાંથી દિલ્હી પહોંચે ઠેઠ. તો એકવાર મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને જય જય કોળી સમાજ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા એક આહવાનથી કે ભાઈ ન્યાય સભા કરવી છે. ન્યાય સભા મતલબ કે આપણે જે નવનીતભાઈને બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર અને અન્યાયો થયા છે તેની સામે આ અમારી ભાવનગર ટીમના અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એકત્રિત થઈને જે આ લડત લડતા હતા એ લડતમાં આપણે થોડા કામયાબ તો થઈ ગયા, પણ આ લડત હજી અહીંયા પૂરી નથી થતી. હજી આવા આપણા સમાજમાં ઘણા બધા નવનીતભાઈ બાલદિયા ઉપર ગયા સમયમાં અત્યાચારો થયા છે અને આ અત્યાચારો જો આપણે આવી રીતે જાગૃત નહીં બનીએ તો આવનારા સમયમાં પણ થશે. પણ હવે હું કહેવા માંગુ છું, મારી ઉંમર તો નાની છે, નાના મોટે મોટી વાત કરું છું, તો આજે મારા વડીલો યુવાનોને કહેવા માંગુ છું કે આ લડત ત્યાં સુધી પૂરી ન થવી જોઈએ જ્યાં સુધી કોળી સમાજનો અવાજ એક જ માણસ જાય અને અવાજ સાંભળવા ન આવે. જે કોઈ પ્રશાસન હોય, જે કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં કોળી સમાજનો દીકરો જાય અને એની ફરિયાદ ન લેવામાં આવે. એ બધા અત્યાર સુધી જે આપણી ઉપર અત્યાચારો થયા છે એ બંધ થવા જોઈએ અને હવે આપણે ખરા અર્થમાં જાગૃત થવાનું છે. અને આ કાર્યક્રમમાં ગુજરાતભરના કોળી સમાજ, અમે તો ભાવનગર જિલ્લાનું કહેતા હતા, પણ આજે જોવા મળ્યું કે ગુજરાત આખામાંથી દરેક તાલુકામાં દરેક જિલ્લામાંથી કોળી સમાજના ભાઈઓ જે સ્વયંભૂ આજે અહીંયા ભાવનગરની પશ્ચિમ વિધાનસભાની ભૂમિ ઉપર ઉપસ્થિત છે, ત્યારે અમે ભાવનગરના કોળી સમાજ વતી આપ સર્વેનો ખૂબ જ દિલથી હું અને અમારી ટીમ દરેકનો આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત રહ્યા અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને સાથ અને સહકાર આપ્યો તેવા મિત્રોને કેમ ભૂલાય. તો આપણી વચ્ચે આપણા ભામાસા એવા કાળુભાઈ નું તો કહી દીધું કે કાળુભાઈએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી લીધી. તેમજ ડીકે ટ્રાવેલર્સ વાળા ધર્મેન્દ્રભાઈ ગોહિલ તે આ કાર્યક્રમમાં 5000 રૂપિયાનું આપણને યોગદાન આપ્યું છે, તેને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અશોકભાઈ લાઠિયા 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અમારા વિસ્તારના વડીલ એવા ગોબરભાઈ બારૈયા, જ્યારે અમે કાર્યક્રમની શરૂઆત કરતા હતા ત્યારે પોતે
પહેલા ઊભા થયા. તાત્કાલિક ખીચામાંથી 11,000 રૂપિયા કાઢીને કીધું આલ્યો આ કાર્યક્રમમાં મારું યોગદાન, અને જ્યાં જ્યાં કોળી સમાજને જરૂર પડે ત્યાં મને યાદ કરશો. તેવા જ અમારા આ બોરતળાવ વોર્ડના આ વિસ્તારના કોર્પોરેટર શ્રી સંદીપભાઈ ગોહિલ, આ સરસ મજાની લાઇટ ડેકોરેશન થઈ છે તેના દાતા સંદીપભાઈ ગોહિલ છે. અને અમારા જયેશભાઈ બારૈયા તરફથી આપણને આ પીવાના પાણીની સગવડતા કરી આપી છે. અને આપણા આ સમાજના ભાવનગર શહેરના દરેક કોળી સમાજના ભાઈઓ, યુવાનો, આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ લડાઈમાં સતત અમને સાથ અને સહકાર આપી રહ્યા હતા. તેવા દરેક વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો અને અહીંયા પધારેલ માતાઓ, બહેનોનો હું આ તકે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ લડતમાં આ મીડિયા કર્મીઓએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, તો આ તકે હું તેમનો પણ આભાર માનું છું. અને આવી જ રીતે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ સમાજ સાથે દુશ્મની નથી, કોઈ પણ સમાજ સાથે આપણે વેરઝેર નથી. આપણે ફક્ત ગુનેગારો હારે વેરઝેર છે. એટલે આપણે ફક્ત એક જ લક્ષ્ય રાખીશું કે કોઈ પણ જગ્યાએ જે કોઈ ગુનેગાર હોય તેને સજા થવી જોઈએ, થવી જોઈએ અને થવી જોઈએ. અને કોળી સમાજ ઉપર આજ પછી ક્યારેય અન્યાય અને અત્યાચાર ન થવો જોઈએ. તેમજ હમણાં મને જાણવા મળ્યું કે આપણા ઘણા બધા આગેવાનો પણ એવું નિશ્ચિત કરીને બેઠા છે કે કોળી સમાજનો સીએમ બને. ભાઈઓ, આવી તાકાત રહેશે તો આવનારા સમયમાં જરૂર કોળી સમાજનો સીએમ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમજ આપણી વચ્ચે મિંગલપુરથી ઉપસ્થિત મફાભાઈ કાનાણી તળપદા કોળી, જેઓ અત્યારે આ મોટી સંખ્યાનું યોગદાન આપે છે. આ રકમ કેટલી છે તો મેં નથી ગણી, પણ આ મોટી રકમનું યોગદાન આપે છે તો તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. મિત્રો, આ કાર્યક્રમમાં અમે કોઈ એવી આશા નહોતી રાખી, પણ અમારા કાળુભાઈ જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી અમે કોઈ મૂંઝાતા નથી. કારણ કે કાળુભાઈ અમે તો બધા નાના માણસો છીએ, અમે આટલા ખર્ચા કરી શકીએ તેમ નથી, પણ તેમણે અમને હૂંફ આપી કે લડો, કોળી સમાજ માટે કાંઈ પણ કરવું પડે, અડધી રાતે હું બેઠો છું. એવા કાળુભાઈને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અને અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેયર, જેઓ અડધી રાતનો હોકારો છે, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ હોય તો અમને યોગ્ય માર્ગદર્શન આપતા હોય કે ભાઈઓ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોળી સમાજમાં આપણે શિક્ષિત લોકો ઓછા હોય છે, પણ હવે એક બનો, નેક બનો અને શિક્ષિત બનો. આપણા બાળકોને ખૂબ એવું ભણતર આપો, ખૂબ ભણાવો કે આપણા પણ આઈપીએસ, પીએસઆઈ મોટા મોટા અધિકારીઓ હોય, જેથી કરીને નામ પડે ને કે કોળી સમાજનો દીકરો છે કે કોળી સમાજ છે, તો આપણી ફરિયાદ સાંભળવામાં આવે. મિત્રો, કારણ કે આપણા જ્ઞાતિ બંધુઓ ખૂબ ઓછા હોય છે, એટલે જ કદાચ આપણી અન્યાય થતો હોય છે. તો આવનારા દિવસોમાં આપણે એ પણ ધ્યાન દેવું પડે. અને આ સમગ્ર ટીમનો હું બધાનો આભાર માનવા બેઠું તો પણ ઓછો છે. અમુક લોકો તો આપણી વચ્ચે એવા બેઠેલા છે કે પોતાનું જીવનું બલિદાન દેવા તૈયાર થઈ ગયા છે. તમે જોયું હશે સોશિયલ મીડિયામાં કે સમાજને ન્યાય ન મળે તો મરી જવું છે, મરી જવા માટે પણ તૈયાર થઈ ગયેલા આ વીરલાઓ અહીંયા બેઠા છે. અને આજે આ લડત અહીંયા સુધી પહોંચી છે. અને નવનીતભાઈને જે ન્યાય મળ્યો છે, જોકે હજી ન્યાય લેવાનો બાકી છે, હજી ગણીને લેશું. અને આ કોળી સમાજમાં એટલી તાકાત છે અને આ કોળી સમાજ આજે બતાવી દીધું છે. અત્યારે મને એવું લાગે છે કે અહીંયા ખુરશીના પાયા હલબલવા માંડ્યા છે મિત્રો, કે કોળી સમાજ હવે એક થયો છે. હવે આપણે કઈક કરવું જોશે, પણ તમારે કઈ નથી કરવું. કોળી સમાજ માટે કઈક કરો તો કોળી સમાજ હર હંમેશ તમારી પાછળ ઉભો જ હતો અને ઉભો રહેવાનો છે. પણ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર કરવાનું બંધ કરો. અત્યારે ઘણો બધો સમય થઈ ચુક્યો છે અને હું આગળનો કાર્યક્રમનો દોર કાળુભાઈ જાંબુચાને કહીશ કે આપણને માર્ગદર્શન આપશે. કાળુભાઈ જાંબુચા. આપણે આ કોઈ દાન લેવા માટે કાર્યક્રમ કર્યો નહોતો ખાસ, એટલે જે લોકો આમાં નાનામાં નાના વ્યક્તિ હોય એનો પણ 76 સમયે શરૂઆતમાં દાન લીધું છે. અત્યારે કોઈ મિત્રો તમે અમારા માતા અમાન છો, તમે જે સમયનું દાન આપ્યું છે ને એનાથી મોટું દાન એક કંઈ નથી. એટલે માત્ર
રૂપિયા નથી જોતા, સમયનું દાન છે એ મહત્વનું છે. તમે લોકો જ્યારે બી જે સમયે જે કામ બોલાવશો ત્યાં અમે હાજર રહીશું. અને ગમે એ ટાઈમે તમે જે આવ્યા છો એ અમે કાયમ ભૂલી નહીં શકીએ, અમારી ટીમ કાયમ નહીં ભૂલી શકે. અહીંયા પધારેલ સુરતથી, વિરમગામથી કે ગુજરાતના દરેક ખૂણેથી આવેલ મારા જ્ઞાતિબંધીનો હું દિલથી આભાર માનું છું. અને અહીંયા કાર્યક્રમનો અંત લાવીએ છીએ. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આજે નાસ્તો કરી લેજો સૌ. કાર્યક્રમનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. આપણો કાર્યક્રમનો ટાઈમ પૂરો થઈ ગયો છે ભાઈઓ. બધાએ તમે મને દિલમાં છો. જ્યારે બધાના કાર્યક્રમ કરવાનો થાય ને ત્યારે બધાને મળશે આમાં.